અમૃતાલય કેન્દ્ર રાજકોટમાંથી વિપુલ દોશી વાત કરું છું. અત્યારે આપણી સમક્ષ એક પેશન્ટના રિલેટિવ આવ્યા છે, એમના ડૉટર છે. પેશન્ટ એકચ્યુઅલી રાજસ્થાન રહે છે અને આજથી ઘણા સમય પહેલાં, એટલે કે એપ્રોક્સ 8 થી 10 મહિના પહેલાં આવ્યા હતા. એમના મધરને અમુક પ્રોબ્લેમ્સ હતી એના માટે, અને દવાઓ લઈ ગયા હતા અહીંયાથી. પણ આજે એમના માટે ફરીથી દવા લેવા આવ્યા છે, ત્યારે આપણને થોડું માહિતી મળી છે એમના પાસેથી. તો એ માહિતી આપણે એમની પાસેથી જ લઈએ કે એમના મધરને શું પ્રોબ્લેમ હતા અને શું એમાં ફેરફાર થયા છે. જી. એકચ્યુઅલી મારું નામ શિવાંગની છે અને હું ખુશ છું કે ભાઈ મેં અમૃતાલય સેન્ટરને વિઝિટ કર્યું. બિકોઝ કે ઘણી બધી મેડિસિન્સ મારા મોમે લીધી હતી ડૉક્ટર્સ થ્રુ, પણ ત્યાં એનું બહુ રિઝલ્ટ ન મળ્યું. પણ આફ્ટર પછી વિઝિટ કરવા પછી મારા મોમને આઈઝનું પ્રોબ્લેમ હતું. એને વેન્સ આઈઝની જે હતું એ સુકાઈ ગઈ હતી, વન સાઈડથી જોઈ નહોતા શકતા. પણ પછી એમને સરે મને નાસિકા કરીને એક આયુર્વેદા ડ્રોપ છે, એમને મને મોમને ઓફર કરી. અને આફ્ટર ફ્યુ 6 મંથ્સ મારે મોમને એક વિઝન વન સાઈડ નહોતું, એ વિઝન ક્લિયર થઈ ગયું અને હવે ઇઝીલી પોતાનું જે કામ છે હેપીલી કરી શકે છે. સો થેન્ક યુ સો મચ અમૃતાલય સેન્ટર. જી બેન, અને એ પણ જણાવજો કે ડૉક્ટરોએ આમાં શું કીધું હતું. ડૉક્ટર્સે મને ના જ પાડી દીધી હતી કે આની કંઈ ટ્રીટમેન્ટ જ નથી. હવે જે છે એ વન સાઈડથી જ વિઝન એનું વર્ક છે કે એ જોઈ શકશે. પણ પછી સરે જે મને ઓફર કરી ત્યારે વન ટાઈમ ત્યારે હું પણ કન્ફ્યુઝ હતી કે થશે કે નહીં થાય. બટ યસ, દવા લેવા પછી ખરેખર વર્ક કર્યું છે અને મારા મોમને બે સાઈડથી વિઝન ક્લિયર છે હવે અત્યારે. આપણે વિડીયોમાં જે ડ્રોપ્સ અત્યારે દેખાઈ રહ્યા છે એ જ ડ્રોપ્સનો આપણે ઉપયોગ કરેલો હતો બેન, બરાબર છે ને? જી જી જી. અને એમની સાથે બીજી પણ આપણે અમુક દવાઓ લીધી હતી એની અમુક તકલીફો માટે, એમાં એમને ફેર નહોતો પડ્યો, પણ એમને આઈસમાં ઘણો સારો ફેર પડ્યો છે. હાજી સર, આઈઝમાં વધારે એનું રિઝલ્ટ મળ્યું છે. એટલે હું બીજા માણસોને રિકમેન્ડ કરીશ કે પ્લીઝ વન ટાઈમ તમે એકવાર વિઝિટ કરો અને તમે પોતાને રિયલાઇઝ થશે કે તમે એઝ સુન એઝ પોસિબલ તમારી આઈઝમાં ઘણું રિકવરી મળશે તમને. અને સાથે સાથે બીજું, આપને પણ બ્લડ પ્રેશરની તકલીફ હતી, એમના માટે પણ તમે એ જ ટાઈમે દવા લીધી હતી, અને ત્યારે તમને શું ફરક દેખાયો હતો બેન? સર, એઝ અ યંગ એજમાં મને સર બહુ પ્રોબ્લેમ આવતી હતી. બ્લડ પ્રેશર થ્રુ હું મારું વર્કલોડ વધારે રહેવા કરતું મારું કામ પણ ઓન ટાઈમ પર ન કરી શકતી હતી. શ્વાસની તકલીફ રહેતી હતી, બીજી ઘણી બધી પ્રોબ્લેમ્સ હતી, વીકનેસની એ બધી. પણ જ્યારે મેં અહીંયાથી વિઝિટ કર્યું તેના પછી મારે બ્લડ પ્રેશર જેવું કંઈ રહ્યું જ નથી. અને ખરેખર હું હેપી છું કે હું આ સેન્ટરે વિઝિટ કરી. થેન્ક યુ વેરી મચ બેન. આપની આજે અમને માહિતી મળી છે, એનાથી બીજા પણ ઘણા બધા પેશન્ટને મે બી ફાયદો થઈ શકશે. ખૂબ ખૂબ આભાર, અને તમારા મધરને પણ બહુ જ સારું થઈ જાય એનાથી, એવી જ આપણે અપેક્ષા રાખીએ. જય દ્વારકાધીશ.